નમસ્કાર દોસ્તો, નડિયાદની અંદર 3 લોકો જીરું સોડા પીધા બાદ મોતને ભેટ્યા હતા. પરંતુ આ જીરું સોડા એટલી ઝેરીલી કઈ રીતે બની, કોણે તેની અંદર ઝેર ઘોળ્યું હતું અને શું કારણે આ જીરું સોડાને ઝેરીલી બનાવવામાં આવી હતી, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. 9 ફેબ્રુઆરીના રોજ આપણા ખેડાનું નડિયાદ છે અને નડિયાદનું જવાહરનગર કરીને એક વિસ્તાર છે. આ વિસ્તારની અંદર 3 લોકો જેણે જીરું સોડા પીધી હતી અને આ જીરું સોડા પીધા બાદ એ 3 લોકોના થોડી વારમાં મોત નીપજ્યા હતા. આ મૃતકોમાં કનુભાઈ ધનાભાઈ ચૌહાણ નામના એક વ્યક્તિ હતા, બીજા વ્યક્તિ યોગેશભાઈ ગંગારામ કુશવાહ હતા અને ત્રીજા વ્યક્તિ છે તે રવિન્દ્ર જીણાભાઈ રાઠોડ હતા. આ 3 વ્યક્તિના મોત થાય છે અને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે. એ લોકોના ડેડ બોડી છે, લાશ છે, તેને પીએમમાં મોકલવામાં આવે છે. તેના બ્લડના સેમ્પલ લેવામાં આવે છે. તેણે જે ઉલટી કરી હોય છે તેના સેમ્પલ લેવામાં આવે છે. જે જીરું સોડા જે બોટલમાં પીવામાં આવી હતી એ જીરું સોડાની બોટલના સેમ્પલ લેવામાં આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે. પોલીસ આ સમગ્ર મામલે એ તપાસ કરતી હતી કે આ લોકો દારૂ પીવાના કારણે મોતને ભેટ્યા છે, કારણ કે ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વખત આવી ઘટનાઓ બની છે. પરંતુ આ લોકોના બોડીમાંથી આલ્કોહોલ ના મળી આવ્યું. જીરું સોડા પીવાના કારણે આ 3ના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જો કે આ જીરું સોડા પીવાથી શા કારણે મોત થયા એ એક મોટો પ્રશ્ન હતો. પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે એ દુકાને જઈને પૂછપરછ કરી, એ લોકો સાથે જ્યાં લોકો હતા અન્ય લોકો તેની પૂછપરછ કરી, આસપાસના વિસ્તારના લોકોની સીસીટીવી ફૂટેજ ખેંચાડા, કોલ ડિટેલ ચેક કર્યા તો જાણવા મળ્યું કે પોલીસના હાથમાં કશું નહીં આવ્યું, કારણ કે આ કેસ છે તે હજુ પણ અનડિટેક્ટ હતો. આ લોકોના કોઈ દુશ્મની નહોતા જેથી કરીને તેને મોતને ઘાટ ઉતારે, જેના કારણે પોલીસ માટે આ કેસ સૌથી મોટી ચુનૌતી બન્યો હતો. બીજી તરફ આ જે પીએમ કરવામાં આવ્યું હતું તેના રિપોર્ટ પણ સામે આવ્યા અને આ પીએમ રિપોર્ટમાં આ 3 લોકોના હાર્ટ એટેક હોવાના કારણે મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. જો કે પોલીસે જે પેટની થેલી આવે તેના વિશેરા છે તેને પણ એફએસએલમાં મોકલ્યા હતા અને તેના રિપોર્ટ આવવાના બાકી હતા, તેની રાહ જોવાતી હતી. આ એફએસએલના રિપોર્ટ છે તે લાંબા સમય બાદ આવે છે. લગભગ 20 થી 25 દિવસથી પણ વધુ સમય વીતી જાય છે અને આ વિશેરાનો જે રિપોર્ટ આવે છે તે ખૂબ જ ચોંકાવનારો અને ભયંકર હોય છે. જી હા, આ રિપોર્ટની અંદર આવે છે કે કોઈ કેમિકલ છે તેના કારણે આ 3 લોકોના મોત થયા છે. આ 3 લોકોના મોત ઝેર પીવાના કારણે થયા છે. હવે આ પોલીસ માટે સૌથી મોટી પડકાર આ કેસ બન્યો હતો કે આખરે આ લોકોના દુશ્મન કોણ હોઈ શકે. પોલીસે ફરી એક વખત નક્કી કર્યું કે હવે જે તપાસ કરી છે તેમાં ફરી વખત તપાસ કરવામાં આવે, એકથી આ તપાસને ફરી વખત શરૂ કરવામાં આવે. પોલીસ આ તપાસમાં ફરી એક વખત ધમધમાટ શરૂ કરે છે અને પહેલેથી તપાસ છે તે શરૂઆત કરે છે. આ તપાસમાં દુકાનદારની પૂછપરછ કરવામાં આવે છે. એ સમયે જે લોકો ત્યાં આસપાસના હતા એ લોકોની પૂછપરછ કરવામાં આવે છે, છતાંય પોલીસના હાથે કશું નહીં લાગ્યું. જો કે અન્ય ગામના લોકો દ્વારા એ જાણકારી મળે છે. પોલીસ એ જાણકારી મેળવતી હોય છે કે આ લોકો જ્યારે જીરા સોડા પીતા હતા એ સમયે ત્યાં કોણ હતું, ત્યારબાદ કોણ હતું. પરંતુ પોલીસને એ જાણકારી મળે છે કે જ્યારે જીરું સોડા પીતા હતા ત્યારે માત્ર એક જણો જ હતો, અન્ય 2 પાછળથી આવ્યા હતા. આ જાણકારી મળે છે. પોલીસ તેમાં વધુ ઉતરે છે તો એ જાણવા મળે છે કે આ પહેલો વ્યક્તિ જેને જીરું સોડા જેની પાસે હતી તેનું નામ કનુભાઈ ધનાભાઈ ચૌહાણ છે અને તે જીરું સોડા પીતા હતા. અન્ય 2ને તેને ઈશારો કર્યો જીરું સોડા પીવા માટેનો, તો બંનેએ હા પાડી અને તે જીરું સોડા પીવા માટે આ 3 બેઠા હતા. આપને જણાવી દઈએ કે આ કનુભાઈ છે તે આ કનુભાઈ મૂંગા અને બહેરા હતા, જેના કારણે તે બોલી નહોતા શકતા કે નહોતું સાંભળી શકતા, તે ઈશારામાં જ વાત કરતા હતા. કનુભાઈનો સ્વભાવ એવો હતો કે તે એકલા કોઈ વસ્તુ ખાતા પીતા નહીં, તેની પાસે જે કંઈ પણ હોય તે બીજાને ઈશારો કરે છે, આપવાના પ્રયાસ કરે છે, તો લોકો પણ તેની સાથે હળી મળીને રહેતા હતા. એટલું જ નહીં, અન્ય લોકો પણ તેને પ્રેમભાવ આપતા હતા અને કનુભાઈને પણ કોઈ કંઈ ખાતું હોય તો કનુભાઈને ઈશારો કરતા હતા. તો આ કનુભાઈ પાસે જીરું સોડા હતી, જ્યાં યોગેશભાઈ અને રવિન્દ્રભાઈને તે ઈશારો કરે છે અને આ 3 સોડા પીવા બેસે છે. એ જીરા સોડા હોય છે તેમાં 2 ગ્લાસ મંગાવવામાં આવે છે અને બંનેને તેમાંથી આપવામાં આવે છે અને ત્યારબાદ આ 3 છે તે ઢળી પડે છે. પોલીસને એટલી જાણકારી મળી, પરંતુ વધુ એક
પોલીસને એ પણ જાણકારી મળી કે કનુભાઈનો પાડોશમાં એક શિક્ષક છે. આ શિક્ષક જ્યારે જીરું સોડા કનુભાઈ પીતા હતા એના જસ્ટ પહેલા એક શિક્ષક છે હરિકિશન, તે ત્યાં બેઠા હતા અને તે કનુભાઈની સાથે ઊભા હતા. તે નીકળી ચૂક્યા હતા અને ત્યારબાદ આ બે લોકો આવ્યા હતા. પોલીસને એ પણ જાણકારી મળી કે શિક્ષક છે તેણે કોઈ પડીકી આપી હતી, જીરું સોડા જે કનુભાઈના હાથમાં હતી તેને પડીકી આપી અને તે જતા રહ્યા હતા. પોલીસ માટે એટલી જાણકારી કાફી હતી. પોલીસે આ હરિકિશનની પૂછપરછ કરી પરંતુ કશું હાથ ન લાગ્યું. ત્યારબાદ પોલીસે તેની તપાસ શરૂ કરી. સાયલેન્ટલી રીતે તેના બેકગ્રાઉન્ડ જાણવાના પ્રયાસ કર્યા. તેને શું પ્રોબ્લેમ છે, કઈ રીતે તે નોકરી કરે છે, ઘરમાં કોણ કોણ છે, તમામ મુદ્દે પોલીસે તપાસ કરી તો પોલીસને કંઈક શંકાસ્પદ મળ્યું, જેના કારણે પોલીસે આ હરિકિશનને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને લાંબી પૂછપરછ કરી. તો આ સમગ્ર કેસ ઉપરથી ચોંકાવનારો ખુલાસો થયો છે, મોટો પર્દાફાશ થયો છે, જે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. જી હા દોસ્તો, આ જે શિક્ષક છે હરિકિશન, તે આ કનુભાઈના પાડોશી છે. તે અને તેની પત્ની બંને સરકારી શિક્ષક છે. એટલું જ નહીં, તેને બે સંતાનો છે. એક દીકરો 12મું ભણે છે ને અન્ય પણ છોકરો છે તે ભણે છે. આ સુખી સંપન્ન પરિવાર હતો, પરંતુ તેના ઉપર કોઈ કોર્ટનો કેસ હતો, તેના કારણે તે લાંબા સમયથી કોર્ટના ધક્કા ખાતા હતા. એટલું જ નહીં, તે પોતાના પિતાનું થોડા સમય પહેલાં મોત થયું હતું, તેનું પણ તેને આઘાત લાગ્યો હતો. તેના કારણે તેની જિંદગી છે થોડી અસ્તવ્યસ્ત થઈ હતી. તે અલગ પ્રકારના માણસ બની ગયા હોય તેવું દેખાતું હતું. તેની પત્નીને પણ એવું લાગતું હતું કે તેમાં થોડો ચેન્જ આવ્યો છે. હરિકિશનભાઈ છે તેના નામે ઘણા બધા વીમા છે. એટલું નહીં, તેણે નક્કી કર્યું કે હવે મારે મરી જવું છે, પરંતુ મારી પત્ની અને દીકરા દુઃખી ન થાય એ રીતે મરવું છે. મતલબ કે મરવું છે અને સુસાઇડે ન લાગે અને પરિવારને વીમોય મળે, આવું આયોજન તેનું હતું. તેના કારણે તેણે એક કેમિકલ છે તે એમેઝોનના મારફતે પોતાના ઘરે મંગાવ્યું. આ કેમિકલ મંગાવ્યા બાદ તેની પત્ની છે તે એમેઝોનનું પાર્સલ આવે છે તો તે જોઈ જાય છે, પરંતુ તેને એ આપતા નથી. તેની પત્ની માગે છે કે શું મંગાવ્યું છે, પરંતુ યોગ્ય જવાબ નથી આપતા. તે રૂમમાં જતા રહે છે. રૂમની અંદર એ પડીકું છે 500 ગ્રામનું, આ કેમિકલનું 1/2 કિલોનું પડીકું મંગાવવામાં આવે છે એમેઝોનમાં, તે છુપાવી દે છે. એ જ્યારે બહાર જાય છે ત્યારે તેની પત્ની એ રૂમની અંદર જાય છે અને એ કેમિકલને કાઢે છે અને જોઈ છે તો એ ઝહેર હોય છે. કે તેને એવું લાગે છે કે મારા પતિ સુસાઇડ કરવાનું વિચારે છે, જેના કારણે તે કેમિકલ છે તેને બહાર ફેંકી દે છે. પરંતુ તેને એ ખબર નહોતી કે આ હરિકિશને તે કેમિકલમાંથી અમુક હિસ્સો છે તે પડીકી વાળીને પોતાના ખીચામાં નાખી દીધો. સમય વીતે છે. હરિકિશન છે તેને મરવું હતું અને નેચરલ ડેથ લાગે તેવું દેખાવું જોઈએ, જેથી કરીને તેના પરિવારને વીમો પણ મળે. તેના માટે તેણે નક્કી કર્યું કે પહેલાં કોઈ ઉપર આનો અખતરો કરીએ, અને અખતરામાં શું PM રિપોર્ટમાં આવે છે, શું પ્રોબ્લેમ થાય છે, શું માણસ મરે છે કે કેમ, એ અખતરો કરવાનો હતો. તેણે અખતરામાં પણ કોઈને જાણ ન થાય એ રીતે અખતરો કરવાનો હતો. તેના માટે સૌથી બેસ્ટ આ કનુભાઈ હતા, કારણ કે તે મૂંગા હતા, તે બહેરા હતા, તે કોઈને કંઈ કહેશે નહીં તેવું એને હતું અને બહુ તેમાં તપાસઈ નહીં થાય. જેના કારણે તે કનુભાઈને આ કેમિકલનો અખતરો કરવા માટે કનુભાઈની નજીક જાય છે. મતલબ કે થોડા દિવસથી તે કનુભાઈને જીરા સોડા પાતા હોય છે, દુકાને જાય છે, ત્યાં જીરું સોડા લઈને બેસે છે. કનુભાઈ આવે છે, સમયે તેને આપતા. આ દિવસે પણ 9 ફેબ્રુઆરીના દિવસે પણ આ જે શિક્ષક છે હરિકિશન, તે દુકાને જાય છે, ત્યાંથી જીરું સોડા ખરીદે છે અને કનુભાઈને આપે છે. સાથે જે પડીકી તેમાં કોઈ રીતે મિક્સ કરી દે છે. એ ત્યાંથી નીકળી જાય છે. તેને એવું હતું કે કનુભાઈ છે તેના ઉપર અખતરો થશે. જેવા તે નીકળી જાય છે એવા બે લોકો અન્ય આવે છે અને એ પણ જીરા સોડા પી જાય છે, જેના કારણે આ 3 લોકોના ત્યાં જને મોત થાય છે અને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જાય છે. અહીંયાથી કહાની નથી અટકતી. આ કનુભાઈનું મોત થયા બાદ તેના PM રિપોર્ટ શું આવે તેના ઉપર આ શિક્ષકની નજર હતી, કારણ કે તેના PM રિપોર્ટ ઉપરથી નેચરલ ડેથ આવે તો એ સુસાઇડ કરવાના હતા, મતલબ કે પોતાનું જીવન ત્યારબાદ તે ટૂંકાવાના હતા. જેના કારણે PM રિપોર્ટની રાહ જોવાતી હતી. તે સતત મીડિયાને પણ નિહાળતા હતા અને પોલીસની તપાસ ઉપર પણ ધ્યાન રાખતા હતા. PM રિપોર્ટ જ્યારે આવે છે ત્યારે એવું દેખાય છે કે એ હાર્ટ એટેકના કારણે મોત થયો છે, જેના કારણે કનુભાઈ જે હરિકિશન શિક્ષક છે તે મરવાનું નક્કી કરે છે. સાથે જ એ મીડિયામાં એ જાણી લે છે કે જે વિસેરા પેટની થેલીના સેમ્પલ મોકલાયા હતા તેનો રિપોર્ટ બાકી છે આવવાનો, અને તેના કારણે તે
જીવન ટૂંકાવવાનું ટાળે છે અને એ વિસેરાના રિપોર્ટની રાહ જોઈને બેઠા હોય છે. એ રિપોર્ટ આવે છે ત્યારે જાણકારી મળે છે કે એ ત્રણેય લોકો છે તેનું આ કેમિકલના કારણે મોત થયું હોવાનું સામે આવે છે. બીજી તરફ પોલીસ છે તે આ શિક્ષકને દબોચી લે છે અને તેની ધરપકડ કરે છે. સાથે જ પોલીસ એની ઉપર સતત જાપ્તો એટલા માટે રાખી રહી છે કે તે તો જિંદગીથી મરવા જ માગતા હતા. હવે તેના ઉપર જાપ્તો રાખવો જરૂરી છે કારણ કે તે ગમે ત્યારે ગમે તે પગલું ભરી શકે છે. તો આ એક શિક્ષક છે જેણે પોતાની લાઈફથી કંટાળી ચૂક્યા છે, કોર્ટના કેસના કારણે, પોતાના પિતાના આઘાતના કારણે, અને પોતે મરવા માગે છે. સાથે જ એ વીમો પણ પકાવવા માગે છે અને મોત છે તે નેચરલી દેખાય એ રીતે મરવા માગે છે. અને એનો જે એક્સપેરિમેન્ટ છે તે એક મૂંગા વ્યક્તિ ઉપર કરવામાં આવ્યું અને આ મૂંગા વ્યક્તિ તો મોતને ઘાટ ઉતર્યા છે, સાથે સાથે 2 અન્ય લોકોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. તો હવે તેને 3 હત્યાનો આરોપ તેમના ઉપર લાગ્યો છે. દોસ્તો, આપને આ સમગ્ર મામલે શું કહેવું છે? આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, કોઈને બદનામ કરવાનો નહીં, પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આવા પણ આપણા સમાજની અંદર કિસ્સાઓ અને દાખલાઓ બની રહ્યા છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, બસ એટલું જ કહેવા માંગીએ છીએ.